વ્હીકલ ચોરીના ગુનાના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપતી હરણી પોલીસ. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબશ્રી તથા માનનીય પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબશ્રી નાઓ તરફથી લોકસભા ચૂંટણી 2024ને અનુસંધાને પ્રોહિબિશન તથા મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં પાસા તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવા સૂચના કરેલ, જે આધારે માનનીય નાયબ પોલીસ કમિશનર ઝોન 4 પન્ના મોમાયા સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન જીબી બામણિયા સાહેબશ્રી તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ચૌહાણ હરણી પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ હરણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આરોપી નામે પ્રકાશ વિજયભાઈ રાજપૂત ઉંમર વર્ષ 24 રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાસે ઇમામપુરા વારસિયા વડોદરા શહેર નાઓને ઉપરોક્ત બંને ગુનામાં નામદાર કોર્ટથી જામીન મુક્ત થયા તેની વિરુદ્ધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી આજરોજ તારીખ 18મી મે 2024ના રોજ પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવેલ. આરોપીનું નામ અને સરનામું પ્રકાશ વિજયભાઈ રાજપૂત રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાસે ઇમામપુરા વડોદરા શહેર.